નામ આપનું? મારું નામ સલીમભાઈ મેમણ છે. સલીમ દાણી લીમડા રહું છું. સલીમભાઈ, શું લાગે છે એક્ઝિટ પોલમાં જે આંકડા આવ્યા છે 353 થી 380 ની સીટે ભાજપ સરકાર બની રહ્યું છે, એ સાચા છે? હા, એ આંકડા સાચા છે. લગભગ 99% ભાજપની સરકાર બનશે. ઈવીએમ હેક કરવાથી બનશે કે? ના, ઈવીએમ હેક ના થાય. હું પોતે ગવર્મેન્ટ સર્વન્ટ છું. ઈવીએમમાં તો એટલો પોલીસ બંદોબસ્ત અને એટલું સ્ટ્રીક હોય છે. ત્યાં બધું સીલિંગ કામ થાય છે, આ થાય છે. બહાર મિલિટરીના પહેરા હોય છે, એટલે એ તો શક્ય જ નથી. પણ રાહુલ ગાંધીનું કહેવું તો એમ છે કે આ ગોદી મીડિયા છે, ખોટા છે પોલ, મોદી સાહેબના ખરીદેલા છે. 295 ની સીટે અમે જ સરકાર બનાવીએ છીએ, કોંગ્રેસ જ સરકાર બનાવે છે, એ બાબતે શું કહે? હવે એ તો વિરોધ પક્ષના નેતા છે, એટલે એ એમની રીતે જે કહેવું હોય કે, કેમ કે કહેવાનો અધિકાર બધાને છે ભારતના બંધારણમાં. એટલે એ એમની રીતે એમની પાર્ટીનું ખેંચતા હોય છે. પણ ખરેખર પરિસ્થિતિ અલગ છે અને ભાજપની સરકાર બનશે. રાહુલ ગાંધીનું કહેવું એમ બી છે કે નરેન્દ્ર મોદી ખાલી હિન્દુ મુસ્લિમ કરીને, જાતિવાદ કરીને જ સરકાર બનાવે છે. કેટલા મહદ અંશે સાચું? એ વાત ખોટી છે. હિન્દુ મુસ્લિમ એટલે આજે કોઈ પણ વિકાસ થાય છે, દાખલા તરીકે કાંકરિયાનો વિકાસ થયો, તો એમાં એવું નથી કે હિન્દુ ભાઈઓ જ આવશે, મુસ્લિમો પણ એનો લાભ લે છે. એટલે દરેક કોમ આપણે લાભ લે છે, બરાબર. જેટલા પણ વિકાસના કામો થાય છે, દાખલા તરીકે બીઆરટીએસ છે, મેટ્રો છે, તો એ બધામાં દરેક કોમની વ્યક્તિ એનો લાભ લે છે. અને લાગે છે કે ભાજપની સરકાર જ બનશે? 100%. રાજીવ ગાંધીની સરકારે ઘણા વર્ષો પહેલા 100 ટન સોનું મૂકી અને ડોલર ખરીદ્યા હતા ઇંગ્લેન્ડ પાસેથી. આજે એ 100 ટન પાછું લઈ આવ્યા મોદી સાહેબ અને આપણા પરનું એક દેવું ચૂકતે કર્યું. એ વાત તમે શું કહેશો? હા, એ વાત સાચી છે. અને મોદી સાહેબને તો હું લગભગ 1988થી ઓળખું છું, બરાબર. હવે એ માણસ દેશ માટે બધું કરે છે. એમણે એમના પરિવારને છોડ્યો, બરાબર, અને સંઘર્ષ કરી અને આજે દેશની સેવા કરી રહ્યા છે, બરાબર. એક જમાનામાં અમારે સાલમ દાણી લીમડામાં ફાલ્કન સ્કૂટર લઈને આવતા હતા મોદી સાહેબ, એ મને યાદ છે. અને બહુ સાદગીભર્યું જીવન છે એમનું, અને સાદગીભર્યું આજે પણ જીવન છે. વડાપ્રધાન બન્યા પછી પણ આજે સવારે 4 વાગે ઉઠી અને યોગ કરવા, એક્સરસાઇઝ કરવી, અને કન્ટિન્યુઅસ 17 થી 18 કલાકનું એમનું વર્કિંગ છે. એ બહુ ખરેખર વખાણવા લાયક છે.